સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા જણાવે છે કે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા 51 શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ રૂમમાં 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ આવે છે. આ તમામ કેમેરા ઉપર 24/7 સતત નજર રાખવામાં આવી રહી છે, જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ પણ સતત ફરજ બજાવે છે. વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવે છે કે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય, એટલે કે સવારે 5 કલાકથી 7 કલાક સુધીનો સમય અને સાંજે 5:30 કલાકથી 6:30 કલાક સુધીના સમયમાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે. ત્યાં પીક પોકેટિંગના બનાવો, બીજા બનાવો કે લો એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઈન્ટ ઉપર પોલીસ ખડે પગે તૈનાત રાખવામાં આવી છે. આ પોઈન્ટ ઉપર VHF ચેનલ હોય છે, જેના મારફતે ત્યાં હાજર રહેલ પોલીસને જાણ કરવામાં આવે છે, જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવે છે. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે, ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે, કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય, ત્યાં પિક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને, એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે, જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ, જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. જય હિન્દ. અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્રિશુલિયા ઘાટ પાસે બાઇક સવાર મહિલા પડી જતા અકસ્માત થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટીઝનને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળે છે. આ ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલા પોલીસ તેમના વાલી વારસા સાથે મિલન પણ કરાવે છે. ભાદરવી પૂનમના મહામેળામાં માઈ ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ગુજરાત પોલીસ બજાવી રહી છે. મેળામાં મંદિર પરિષદ અને સમગ્ર મેળામાં ઠેર ઠેર 5000 કરતાં વધારે પોલીસ કર્મીઓ મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મંદિર પરિષદના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે. ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતનબા કુંવરબા રતનસિંહ નામના મહિલા કોન્સ્ટેબલે જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે. મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવે છે. તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં, બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે કે માતાજી પોતાના ભક્તોની ખબર ખરેખર રાખે છે. ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગે જોવા મળ્યા તો તેમને આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા. અને મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ સહજતાથી કહ્યું હતું કે મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરી છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ અપનાવવાની અપીલ સાથે તેમણે માના અવસર ભાદરવી પૂનમ મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને
માનવ અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા વિનંતી કરી હતી. અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ, એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ. જેમ આપણે ઘરમાં જે આંગણું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ. બીજી અમારે કોઈ ભાવના નથી. પબ્લિકને શું સંદેશ આપવા માંગતો જે રીતે તમે મંદિરની એક જાતની કાર સેવા જ કરી છે હા, એ માટેની શું સંદેશ આપવા માંગો? અમે જ કહેવા માંગીએ કે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ ને તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ. એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈપૂર્વક. હા, દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ, જેથી આપણું રાજ્ય, આપણું દેશ વગેરે સાફ સફાઈમાં આગળ આવે. મારું નામ WPC ચેતન કોરબા રતનસિંહ છે. હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું. ગઢ પોલીસ સ્ટેશન. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટું જોવા મળે છે. ત્યારે આ મહામેળામાં આવનાર યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય વિષયક તકલીફ ન ઊભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ખોડીવલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યાત્રાળુઓને આરોગ્ય વિષયક સવલત આપવામાં આવી રહી છે. ખોડીવલી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર રાજેશ પ્રજાપતિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં અમે 3 દિવસથી ફરજ બજાવી રહ્યા છીએ. શરૂઆતમાં અંદાજિત 150 જેટલા ઓપીડી કર્યા હતા અને આજે યાત્રાળુઓનો ઘસારો વધુ હોવાના કારણે લગભગ 350 થી વધુ ઓપીડી થઈ ગઈ છે. વધુમાં તેઓ જણાવે છે કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને દરેક પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, બ્લડ પ્રેશરની તકલીફના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. જો તેમને વધારે તકલીફ જણાય તો અમે CDHO કે STH હોસ્પિટલ રિફર કરીએ છીએ. જય અંબે. મારું નામ ડૉક્ટર આશીષ પ્રજાપતિ છે. હું વડપક PHC તાલુકો ભાભરમાં જોબ કરું છું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે. અમને સરકારશ્રી અહીંયા ખોડીવલી મેડિકલ કેમ્પમાં અમે સેવા આપીએ છીએ. 3 દિવસથી સેવા આપીએ છીએ. શરૂઆતમાં 150ની OPD રહી, પછી 300ની. આજે શરૂઆતમાં જ 350ની OPD થઈ ગઈ છે. અમારે દરેક પ્રકારના દર્દી આવે છે. અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, BPની તકલીફ, એ દરેક પ્રકારના પેશન્ટો આવે છે અને તેમને જો વધારે જરૂર પડે તો અમને CDH કે SDH હોસ્પિટલમાં અમે તેમને રિફર કરી દઈએ છીએ. જય અંબે. અહીંયા DDO સાહેબ, TDO સાહેબ, પછી CDHO સાહેબ દરેક પ્રકારના દરેક સર વિઝિટ કરી દીધી છે અને તેઓ અમારી સેવાથી ખુશ છે. જય અંબે. આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર મેળવનાર દર્દી ઠાકોર જસપાલસિંહ દર્દી જણાવે છે કે અમે રાધનપુરથી અંબાજી દર્શન માટે આવ્યા હતા અને વરસાદમાં પલળવાના કારણે શરદી ખાંસી થઈ ગઈ હતી તેમજ પગ વધુ તૂટતા હતા. તો અહીંયા અમે સરકારશ્રીના આરોગ્ય કેમ્પ ખાતે આવ્યા અને તેમણે મને ઇન્જેક્શન અને ટેબ્લેટ આપ્યા, જેનાથી મારા શરીરમાં ઘણી રાહત થઈ છે. મારું નામ ઠાકોર જસપાલસિંહ કનુભાઈ છે. અમે રાધનપુરથી આવ્યા છીએ અને મને થોડુંક શરદી ખાંસી વરસાદમાં પલળવાના લીધે થઈ હતી અને પગ દુખતા હતા. તો અહીં સરકારી કેમ્પમાં આરોગ્ય કેન્દ્રમાં અમે આવ્યા અને અહીંયા આગળ મને ઇન્જેક્શન આપ્યું અને ટેબ્લેટ આપી, જેનાથી મારા શરીરમાં ઘણી રાહત છે અત્યારે. આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર નિશાબેન ડાભી જણાવે છે કે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે. તેમાં અત્યારે પદયાત્રીઓ આવતા હોય છે તો તેમને અમુક જાતની તકલીફો પડતી હોય છે, તો એમના યોગ્ય સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ લગાવ્યો છે, જેમાં દરરોજના અંદાજિત 1000થી વધુ પદયાત્રીઓ સેવા આપીએ છીએ અને આજે શ્રદ્ધાળુઓની ભીડ હોવાના કારણે અત્યાર સુધી 1000 જેટલા દર્દીઓને સારવાર કરાવી દીધી છે, જેમાં તેમના પગમાં છાલા થઈ જવા, શરીરના દુખાવા થવા તેમજ અલગ અલગ પ્રકારની સારવારો અમે અહીંયા આપીએ છીએ.
સાથે સાથે અત્યારે વધુ ગરમી હોવાના કારણે લોકોને ચક્કર આવવાની ઘટના વધુ બને છે. તેના માટે પ્રાથમિક સારવાર પણ આપીએ છીએ અને વધુમાં જરૂર પડે તો SDH રિપોર્ટ કરવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. હું ડૉક્ટર નિશા ડાબી અહીંયા અંબાજી મંદિર ચાચર ચોકમાં અમારો પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે. એમાં અત્યારે આપણે પદયાત્રીઓ આવતા હોય છે તો એમને અમુક જાતની તકલીફો પડતી હોય છે તો આપણે એમના માટે સારવાર કેમ્પ લગાવીએ છીએ. તો એમાં આપણે દિવસના 1001 પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજથી તો પદયાત્રી વધારે છે તો અત્યાર સુધીમાં જ 1000 જે એક લાભાર્થીઓ લાભ લઈ લીધો છે આજના દિવસમાં. અને જેમાં એમને પગમાં ઝાલા થઈ જવા, શરીરના દુખાવા છે, પગના દુખાવા છે, ગમે તે વાગી જવું એવી સારવાર આપીએ છીએ ડ્રેસિંગની. અને એની સાથે સાથે અત્યારે ગરમી છે તો ચક્કર આવી જવાની પબ્લિકને તકલીફ વધારે રહે છે તો એના માટે આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ. પાઇન્ટની જરૂર હોય તો લગાવીએ છીએ અને એ લોકોને આપણે પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી કાઢીએ છીએ અને જરૂર પડે તો આપણે SDHમાં રિફર કરવા માટેની વ્યવસ્થા હોય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્ય દ્વારા આજે જળની 11 નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને ચાંદીની ડોળીમાં બેસાડી અને મંદિરની પ્રદક્ષિણા કરી હતી. નંદ ભયો આનંદ ભયો જય કનૈયા લાલકીના નારા સાથે ભગવાનની ડોળી નીકળી હતી અને ભગવાનને જળથી નવડાવી અને ત્યારબાદ ભગવાનને 16 શણગારથી શણગારી અને મહાઆરતી કરવામાં આવી હતી. અને આરતી બાદ ભગવાનને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અને જેમાં જળની 11ના દિવસે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને તમામ સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહીને જળની 11ની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં શેરણલ માતાજીના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગંદા પાણીનો સામ્રાજ્ય જોવા મળ્યું છે. છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. થરાદ શહેરમાં આવેલા 5 મંદિરોને જોડતો મુખ્ય રસ્તા ઉપર 2 માસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. 2 મહિનાથી આ ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાય છે અને ગંદકી પણ થાય છે. શેરણલ માતાજીનું મંદિર અને દશા માતાજીનું મંદિર, ધરણીધર ભગવાનનું મંદિર, હનુમાન દાદા ચામુંડા માતાજીનું મંદિરો આવેલા છે. આગળ એક પીરની દરગાહ જેવા અનેક મંદિરો પણ આવેલા છે. જેમાં લોકો દર્શન કરવા આવતા જતા ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. આવા ગંદા પાણીનો તાત્કાલિક ધોરણે થરાદ નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે તેવી તંત્ર જોડે નગરજનો માંગ કરી રહ્યા છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોને તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પદયાત્રીઓ સંઘ સાથે વૃદ્ધો, વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પણ મા અંબાને માથું ટેકવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે. વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પ્રત્યે વહીવટી તંત્રે સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. તેમજ ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શારીરિક રીતે અશક્ત માઈ ભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હીલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે. માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશક્તો આ સુવિધા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આવા જ એક દર્શનાર્થી ઈડરથી માતાજીના દર્શન માટે આવ્યા હતા અને 70 વર્ષીય ચંપાબેને ભાવ વિભોર બની જતા વ્હીલચેરની સુવિધા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હું ઈડર ગામથી આવી છું પણ સારી સુવિધા મને મળી છે કે મને ગાડીમાં બેહારી આ પેલા સાધનમાં બેહારી સેવા બહુ કરી અંબે માના પ્રતાપ. અને આ 60-70 વર્ષે આટલે હેડીને આવતી હતી પણ આમ સલોણી નહીં. એક આ સેવા ભાવ આ વખત સારી મળી છે. હું ઈડર ગામની છું. જય જય અંબે માં. સનાતન પરંપરામાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ઘણું ધાર્મિક મહત્વ છે. કારણ કે આ દિવસે પરિવર્તન એકાદશી અથવા તો ઢોલ 11નો તહેવાર ઉજવવામાં આવે છે.
આ પવિત્ર તહેવાર મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિને જલ ઝીલણી એકાદશી તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ માટે બાળકના સ્વરૂપને શણગારી ખાસ ઢીંગલી તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે રાખવામાં આવે છે. ત્યારે આજરોજ વાવ સનાતન યુવક મંડળના યુવાનો દ્વારા જળ ઝીલણી એકાદશીને લઈને વાવ શહેર ખાતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વાવ ત્રિકમજી મંદિરથી લઈને વાવનગરની ચોફેર માર્ગો પર ડીજે તેમજ ઢોલ નગારા સાથે વેશભૂષા સાથે નીકાળવામાં આવી હતી. આજના આ શોભાયાત્રામાં હજારો સનાતની લોકો હાજર રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.